હાલો મિત્રો, તો આપણે પાછા આવી ગયા છીએ. તો હવે હું ભૂકાવદે પહોંચી ગયો છું. જો આ હું તમને ભૂકાવદનો ગેટ બતાવું. તો આ ભૂકાવદનો ગેટ છે. તો હું ભૂકાવદે પહોંચી ગયો છું. તો અંદર જાય છે ધીમે. તો અંદર જઈ તમને મંદિર આખું બતાવીશ. ભૂકાવદનું કેવું છે, કેમ છે જીવન દાદા, કેમ બેઠા છે. હું તમને એનું જૂનું ઘરે બતાવીશ. તો હાલો હવે આપણે અંદર જઈશું. ત્યારે હું બ્લોગ સ્ટોપ કરું છું, પાછો પ્લે કરશું વિડીયો, બરાબર. તો પેલા અંદર જઈ આવું, અંદર જે પગે લાગ્યો પછી હું વિડીયો ઉતારું છું. ઓકે, ત્યાં લાગી હું બ્લોગ મેકું છું. પછી આપણે અંદરથી પાછો હું તમને બ્લોગ બતાવીશ. ઓકે, ત્યાં લાગી હું બ્લોગ સ્ટોપ કરું છું. હું અંદર મંદિર ઘરી ગયો છું. મંદિર જોઈએ આપણે મંદિર છે. ચાલો મંદિર ધીમે બોલું છું વાત નથી. બધું છે. છોકરાને બહુ મજા આવશે. છોકરાને આવજો એમ નહીં, રવિવારે નહીં, ગમે ત્યારે આવું. મંદિર ખુલ્લું હોય, 12 માસ મંદિર ખુલ્લું હોય. ભૂકાવદનું મંદિર તમે જો, આ સમાધિ છે. આ સમાધિ છે મંદિરમાં. જો આ મામા સાહેબનો વડલો જોવા, તમે જોવો છો મામા સાહેબનો વડલો છે. મંદિરનો આગળનો ફોટો લઉં છું. લાઈવ દર્શન છે મંદિર. તો તમને આગળનો ફોટો લઈ શકું હમણાં. ચાલુ રાખી. જો આ મંદિર છે, મંદિર છે, મંદિર ફોટો લાઈવ દર્શન. ચાલો, તમે આ લાઈવ દર્શન જોઈ લીધા. તો હું પગે લાગી લઉં અને પછી તમને બતાવીશ જૂનું મકાન. જીવન દાદાનું જૂનું મકાન બતાવીશ કેવું છે જૂનું મકાન. ચાલો, હવે દર્શન કરી દઉં છું. ઓકે, પછી આપણે બ્લોગ અત્યારે સ્ટોપ કરું છું, પછી ચાલુ કરું છું બ્લોગ પાછો. ચાલો મિત્રો, હું પાછો આવી ગયો છું. તો હવે મેં દર્શન કરી લીધા. હવે તમને બહારનો નજારો બતાવું છું. કુગાવતર ગામ છે આખું. કુગાવતર ગામ બધા બપોર સૂતા હોય. પછી હું બપોરના પોરમાં જાય જોઈએ ભોગાવતરમાં. ભોગાવતર ગામ છે. તો હું પાછું મંદિર બાજુ જાઉં છું. હા, મંદિર બાજુ તો હવે જવાય નહીં. એમ માને છે કે મંદિર અંદર આવો ને એ બાજુ પાછું ન જવાય, પાછલા રસ્તે નીકળી જવાય. જ્યાંથી ગેટ આવતો ત્યાંથી નીકળી જવાય પાછલા રસ્તે. તો હવે હું ધીમે ધીમે ના મકાન બાજુ જાઉં છું. દાદાના મકાન બાજુ જાઉં છું. મંદિરનો આગળ જોઈ લીધું. મંદિરનો આટલો મકાન બાજુ જાઉં છું. આ જીવનદાદાનું મકાન જૂનું. આ જૂનું મકાન છે આખું. મકાન બાજુ ધીમે જાઉં છું. આ મંદિરની બહાર આવી ગયું છે. જોવો તમે મંદિરની બહાર આવી ગયું. આ જૂનું મકાન છે જીવનદાદાનું. મંદિર બાજુ આ જો બહારથી કેવું લાગે છે. જો જૂનું મકાન જીવનદાદાનું જૂનું મકાન છે. ચાલો ધીમે ધીમે અંદર જાઓ. હે જીવનદાદા, જીવનદાદાનો ગેટ બંધ જોઈ આપણે ખોલો પડે. ચાલો અંદર જાઉં છું. જો અંદર જોવો તમને નજારો ખાલી. છોકરાઓના ફોટાથી માંડીને બધું છે. જો છોકરાની માનતા રાખે છે અહીંયા બધા. જેને છોકરા ન થતા હોય એ લોકોને છોકરા થાય ને તો અહીંનો ફોટો ટીંગાડે છે. જો આ બધા છોકરાના ફોટા છે. જો આ નરિયાવાળું મકાન છે. જો જૂના નરિયા, જૂના એની ઉપર છત બેસી છે જૂના. ચાલો અંદર જાશું ધીમે ધીમે. અંદર જાશું. આનો ગેટ છે. જો ચાલો, સોરી મારા મોબાઈલમાં આંગળી અડી ગઈ એટલે થોડો દાગ આવે છે. થોડો લૂસી નાખું છું. આ દાગ મારા મોબાઈલમાં છે. દાગ એટલે એમ ન માનતા કે મારા મોબાઈલમાં દાગ છે. તો આ જીવનદાદાનો ઢોલિયો છે. જો તમને પાછું બતાવી દો. આ જીવનદાદાનો ઢોલિયો અહીંયા આરામ કરતા, સૂતા અને બેતા. અને જીવનદાદાનો આખી મૂર્તિ બતાવું. આ જીવનદાદાની મૂર્તિ છે. જો અત્યારે આખી પેક કરી છે કારણ કે ધૂળ ને રસ ને એવું ઉડે નહીં એટલે આખી
પેક કરી છે. હવે આપણે જાશું બારે. તો હવે તમે જોઈ લીધું આખું મકાન જીવનદાદાનું કેવું છે, તો કમેન્ટમાં મને જણાવજો મકાન કેવું છે જીવનદાદાનું. જેને કાંઈ ગુમડું થયું હોય, અરસ થયા હોય તો એ મટી જશે. એટલે હોપારી ખાલી માનવાની ને એની ડબલ મૂકવાની હોપારી તમારે, એટલે આ મટી જશે હોપારીથી બધું મટી જશે. અહીંયા તમને કાંઈ થયું હોય, બોર્ડ નીકળો હોય, ગુમડું થયું હોય, અહીંયા કેન્સલનો ભાગ હોય તો હોપારી માંડો એટલે બધું મટી જશે. ચાલો તો હું ટંકોળી વગર લઉં. આવ્યો અવાજ, હું પગે લાગી લઉં. તો હવે હું ધીમે ધીમે બહાર નીકળું છું. જો આ નરિયા બરિયા કેવું મકાન છે મસ્તીનું દાદાનું. તો હવે તમને હું ચોખ્ખો દેખાય, કારણ કે અંદર તો હું ચોખ્ખો ને, અંદર તો અંધારું છે એટલે એક જ ટ્યુબલાઇટ બરે છે. કારણ કે ટ્યુબલાઇટ બધે ચાલુ છે, કે ટ્યુબલાઇટ ચાલુ રાખવી જ પડે. આના ફોટા બોટા બધું એવું છે, તમને તો બતાવી દઉં વિડીયોમાં. ચાલો તો હું બહાર નીકળું. ઓહો તડકો તો જો. ચાલો તો અમે ગેટ બંધ કરી દઉં છું પાછું. ચાલો તો હવે હું પાછો ગાડી તરફ જાઉં છું અને હવે નીકળું છું, કારણ કે તડકો બહુ વધતો જાય છે. તડકાના હિસાબે ચોખ્ખો વિડીયો આવતો નથી. ને આ એક વાત તમને કહેતા ભૂલી ગયો, આ જીવનદાદાનું લાકડું ધીમે ધીમે વધે છે. જો તમને લાકડું બતાવી દો, આ રહ્યું લાકડું. જીવનદાદાનું લાકડું ધીમે ધીમે વધે છે. બાકી અહીં હાથ છે જીવનદાદાનો, એટલે અમારા દાદાનો હાથ છે. ચાલો હવે હું બહાર નીકળું છું. બહુ તડકો ભાઈ, એટલે એના મોઢામાં માંસ ને બધું બાંધું છું. ચાલો તો હવે હું ગાડી પાછો આવી ગયો છું. તો હવે બૂટને એવું પહેરી લઉં, બાકી હવે પાછું મારે ગોંડલ નીકળવાનું છે. તો ગોંડલ જઈને મારે થોડું કામ છે, પછી આપણે રસ્તામાં પાછા મળશું. હવે ઘણી બેહી ભાઈ થાકી ગયા. કા કઈ લઈ? ઓકે સોરી.